ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ગોરખમઢી ગામે સૂચક પરિવાર દ્વારા માતાજીના મઢે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું। દર વર્ષની જેમ આ વર્ષે પણ સૂચક પરિવાર દ્વારા કુળદેવી શ્રી અંબે માતાજીના મઢે ચૈત્રી નવરાત્રી દરમિયાન આઠમના દિવસે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પાવન પ્રસંગે સમગ્ર સૂચક પરિવાર ઉપસ્થિત રહ્યો હતો। આ હવન ચૈત્ર સુદ આઠમ તારીખ 26/3/2026 ને ગુરુવારે સવારના 9 વાગે શરૂ થયો હતો અને બપોરના 1:30 કલાકે બીડું હોમાયા બાદ સૌએ ભોજન પ્રસાદ લીધો હતો। આ પ્રસંગે સૂચક પરિવાર સમિતિના સભ્યો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। મારું નામ રક્ષાબેન કેતનભાઈ સૂચક છે। અમે આ પદયાત્રામાં આવ્યા છીએ અને અમારે અહીંયા ગોરખમઢી ગામે હવન છે એટલે આજે હું પહેલી વખત જ હવનમાં હાલીને આવી છું પદયાત્રામાં। મારું નામ સૂચક સંધ્યા આશીષભાઈ છે। હું બાર પદયાત્રીમાં જોડાયેલી છું। મારું નામ હર્ષાબેન હિમાબેન ચેતનભાઈ સૂચક, પ્રભાસ પાટણ સોમનાથથી હું આવેલી છું। ગીર સોમનાથ જિલ્લામાંથી ગીર સોમનાથથી જ આવેલા છીએ। ગોરખમઢી મુકામે જે સુત્રાપાડા તાલુકાનું ગોરખમઢી ગામ, ત્યાં અમારા કુળદેવી અંબામાં બિરાજે છે। અમે લોકોએ પદયાત્રાનું આયોજન કરેલું છે। આજે 17 વર્ષ થયા મારા મેરેજને, પણ 14 વખત પદયાત્રામાં આવેલી છું। મેં સંઘ તૈયાર કરું છું અને કોઈ પણ યાત્રીઓને કોઈ પણ સંઘને આવવું હોય તો એ મારો સંપર્ક કરે। અને અહીંયા અમે જે પદયાત્રા કરીને આવ્યા છીએ ગોરખમઢી મુકામે, તો ત્યાં અમારા કુળદેવી માનો જે હવન થાય છે વર્ષમાં 2 વખત, ચૈત્રી સુદ આઠમ અને નવરાત્રી, મોટી નવરાત્રી જે આશુ સુદ આઠમ, ત્યાં હવન થાય છે। પ્રસાદી પણ સાથે લેવાય છે। બપોરે 2 વાગે બીડું હોમાય છે અને પછી બધાએ પ્રસાદી લેવાય છે સાથે।